ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઇતિહાસ વિષયમાં આજે આપણે અગાઉ જે ટોપિક ભણતા હતા ને એમાંથી જે થોડીક વાતો રહી ગઈ હતી એને આગળ ધપાવીશું. આપણે ભણી રહ્યા હતા SYBAમાં મુખ્ય અને ગૌણ તરીકે જે પેપર ભણવામાં આવે છે HISS અને HISM 203 ભારતનો ઇતિહાસ ઈસવીસન 650થી ઈસવીસન 1526 સુધી, અને આ પેપરનો એક યુનિટ આપણે ભણી રહ્યા હતા પરમારો, રાષ્ટ્રકૂટ, ગુજરાતના ચાલુક્યો અને ગુર્જર પ્રતિહારો. આજે આ યુનિટનો એક વિષય ઉપર આજે આપણે અભ્યાસ કરીશું અને એ છે ગુજરાતનો ચાલુક્ય વંશ. આજના અભ્યાસથી આપણે શું જાણી શકીશું, શું સમજી શકીશું? આજનો આ અભ્યાસ કરવા પાછળના ઉદ્દેશો શું છે, એના હેતુઓ શું છે? તો મિત્રો, આજે આ પ્રકરણનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતનો ચાલુક્ય વંશ કોણ હતો, ચાલુક્યોની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી, સાથે સાથે આ ચાલુક્ય વંશ કે જેને આપણે ગુજરાતમાં સોલંકી વંશ તરીકે ઓળખીએ છીએ, આ સોલંકી વંશના શાસકો કયા કયા હતા? આ સોલંકી વંશના શાસકોની સિદ્ધિઓ જાણવા માટે કેવા કેવા સાધનો, જેમ કે સાહિત્યિક સાધનો, પુરાવસ્તુકીય સાધનો, એ સમયના નાટકો, તો કેવા કેવા પ્રકારના સાધનોથી આ સમયના શાસકોનો અને આ સમયના સ્થાપત્યો, કલા કે આ સમયની તત્કાલીન ઇતિહાસની માહિતી જાણી શકાય છે, એ માટેના સાધનો કેવા હતા, કયા સાધનો હતા, સાથે સાથે આ શાસકોની જે સિદ્ધિઓ છે અને આ સિદ્ધિઓને લીધે એમનું પ્રભુત્વ, એમનું સીમાનો વિસ્તાર ક્યાં સુધી હતો, એ પણ આજના અભ્યાસથી આપણે જાણી શકીશું. સૌ પ્રથમ વાત કરીએ તો આ સમયના ઇતિહાસ જાણવાના સાધનો. જ્યારે ગુજરાતના સોલંકીઓની વાત કરતા હોય ને મિત્રો, ત્યારે એ પછી એના ઇતિહાસ જાણવાના સાધનો તરીકેની વાત કરતા હોઈએ કે એ સમયનું સાહિત્ય અને શિક્ષણની વાત કરતા હોઈએ, તો ચોક્કસપણે હેમચંદ્રાચાર્યને ના ભૂલાય. હેમચંદ્રાચાર્યનું સિદ્ધહેમ શબ્દાનું શાસન, પ્રાકૃત અને સંસ્કૃત દ્વયાશ્રય, આ બધા જ જે સાધનો છે, સાહિત્યિક સાધનો, એમાંથી એ સમયના સોલંકીઓનો ઇતિહાસ, એ કુમારપાળ હોય, સિદ્ધરાજ જયસિંહ હોય, બધાનો ઇતિહાસ ખૂબ સારી રીતે જાણી શકીએ છીએ. એ જ રીતે એ સમયના નાટકો અને કાવ્યો, આ જે નાટકો અને કાવ્યો છે એ સમયના, એમાં કર્ણસુંદરી, કવિ બિલ્હણ રચિત કર્ણસુંદરી, એ ઉપરાંત કુમારપાળ પ્રતિબોધ, સાથે સાથે કુમાર વિચાર શતક, આ બધામાંથી એ સમયનો ઇતિહાસ જાણી શકાય છે. એ જ રીતે પ્રબંધોની વાત કરીએ તો પ્રબંધ, ચિંતામણી, પ્રબોધ, આ બધામાંથી પણ ઇતિહાસ જાણી શકાય છે. એ જ રીતે સાહિત્યિક સાધનો સિવાય તામ્રપત્રો અને પ્રશસ્તિ લેખો જે હતા
જેમ કે કુમારપાળની વડનગર પ્રશસ્તિ, એ જ રીતે કર્ણદેવ પ્રથમનો લાડોલનો જે તામ્રપત્ર છે એમાંથી, એ ઉપરાંત નવસારીના તામ્રપત્રો, સિદ્ધરાજ જયસિંહનો લાડોલનું દાન શાસનનું જે તામ્રપત્ર છે એના ઉપરથી. આમ તામ્રપત્રો અને પ્રશસ્તિ લેખ કે જે એ સમયના પ્રથમ કક્ષાના સાધનો છે, એ ઇતિહાસ, એ સમયનો ઇતિહાસ જાણવા માટે ખૂબ મહત્વના નીવડે છે. હવે વાત કરીએ તો ગુજરાતનો સોલંકી વંશ. કોણ હતા સોલંકીઓ? શું ગુજરાત કે પાટણના જ મૂળ તેઓ હતા? આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે અને આ પ્રશ્નોના જવાબમાં અનેક વિદ્વાનો, અનેક ઇતિહાસકારોએ પોતાના અલગ અલગ મત આપ્યા છે. સોલંકી શબ્દની વાત કરીએ તો હેમચંદ્રાચાર્યનું જે દ્રયાશ્રય છે, આ દ્રયાશ્રય કાવ્યમાં અને આચાર્ય મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણીમાં, અલગ અલગ ગ્રંથોમાં સોલંકી શબ્દ એ ચાલુક્ય કે ચૌલુક્ય અથવા તો ચૌલિક કે એ અર્થમાં અથવા તો ચાલુક્યના અર્થમાં અપભ્રંશ થઈને આ સોલંકી શબ્દ પ્રયોજાયો હોય એવું માનવામાં આવે છે. આ સાથે સાથે રાજા મૂળરાજના જે લેખો મળી આવ્યા છે, આ લેખોમાં પણ એ પોતે ચૌલુક્ય વંશનો શાસક હતો, એટલે કે જે ભારતના ચૌલુક્ય શાસકો કહીએ છીએ એ જ આ ગુજરાતના સોલંકી શાસકો. માટે જ મૂળરાજના જે લેખો પ્રાપ્ત થયા છે, આ લેખોમાં એ પોતે ચૌલુક્ય વંશનો શાસક હતો એવી માહિતી મળે છે. આ સાથે સાથે કેટલીક દંતકથાઓ પણ જોડાયેલી છે, જેમાંની એક દંતકથાની વાત કરીએ તો ઇન્દ્રએ બ્રહ્મા પાસે જઈ અને કહે છે કે આ ચારે બાજુ જે અધર્મ ફેલાયેલો છે, આ અધર્મનો નાશ કરવો જોઈએ અને આ અધર્મના નાશ કરવા માટે વિનંતી કરે છે. ત્યારે બ્રહ્માજી પોતાના ચુલુકમાં પાણીની અંજલિ લઈ અને એક વીર પુરુષ ઉત્પન્ન કરે છે અને આ ચુલુકમાંથી ઉત્પન્ન થયેલ એ પુરુષ જે આગળ જતા ચૌલુક્ય એવા અલગ અલગ નામોથી ચૌલુક્ય અને સોલંકી એવા નામ સાથે આ આખી દંતકથા જોડાયેલી છે. ગુજરાતના સોલંકી વંશના સ્થાપક કોણ હતા? સોલંકી વંશની સ્થાપના કઈ રીતે થઈ? કોણે કરી સોલંકી વંશની સ્થાપના? સોલંકી પહેલા જ્યારે ગુજરાતનો ઇતિહાસ ભણતા હોઈએ ને તો ગુજરાતનો ઇતિહાસ એ ખૂબ સમૃદ્ધ ઇતિહાસ છે. મૈત્રકોની વાત કરીએ ત્યારે વલ્લભી વિદ્યાપીઠ કે જે પ્રાચીન ભારતની મહાન વિદ્યાપીઠોમાંની એક, એ જ રીતે ચાવડા શાસકોની વાત કરીએ ગુજરાતના ઇતિહાસમાં, પાટણની સ્થાપના કરનાર વનરાજ ચાવડા અને પાટણને રાજધાની બનાવી અને શાસન કરનાર વનરાજ ચાવડા, આમ મૈત્રકો, ચાવડા શાસકો અને સોલંકી શાસકો ગુજરાતની રાજધાની પાટણ અને આ પાટણ ઉપર રાજધાની પાટણને બનાવી અને ચાવડા શાસકો શાસન કરતા હતા. અને આ ચાવડા શાસકો બાદ સોલંકી શાસકો ગાદી ઉપર આવે છે. મૂળરાજના પૂર્વજો કોણ હતા? એટલે કે મૂળરાજ જ્યારે પાટણની ગાદી ઉપર એટલે કે ગુજરાતમાં જ્યારે સોલંકી સત્તાની સ્થાપના કરે છે, એટલે કે ગુજરાતમાં સોલંકી સત્તાની સ્થાપના કરનાર સ્થાપક એ મૂળરાજ સોલંકી. તો મૂળરાજ સોલંકી કોણ હતા? એના પૂર્વજો કોણ હતા? એમાં અનેક મતમતાંતરો છે. કેટલાક
ગેઝેટિયરમાં જે રીતે જણાવવામાં આવ્યું છે એ રીતે ઈસવીસન 942માં મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું, પાટણની ગાદી મેળવી અને પોતાના બાહુબલ ઉપર, પોતાના સામર્થ્ય ઉપર ગાદી મેળવી એવું એમાં કહેવામાં આવ્યું છે. મૂળરાજ સોલંકીની વાત કરીએ તો મૂળરાજ સોલંકીના પિતાનું નામ કેટલાક સાહિત્યમાં રાજ કે રાજી કે એવા શબ્દો પ્રયોજવામાં આવ્યા છે, પરંતુ આ રાજ કે રાજી એ ક્યાંના શાસકો હતા? તો પ્રબંધ ચિંતામણીમાં જે વિવરણ પ્રાપ્ત થયા છે એ વિવરણ પ્રમાણે કાન્યકુંજના રાજા ભુવડ છે અને ભુવડ વંશમાં થયેલ મુંજાલ દેવને 3 પુત્રો હતા, રાજ, બીજ અને દંડ. અને આ 3 પુત્રો જ્યારે સોમનાથ યાત્રાએ નીકળે છે અને ત્યારે પાછા ફરતા તેઓ પાટણ રોકાય છે. અને પાટણ રોકાતા ત્યાં જે ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હોય છે, આ સામંતસિંહ સાથે તેમનો પરિચય થાય છે અને રાજની જે અશ્વવિદ્યા છે આ અશ્વવિદ્યાથી સામંતસિંહ ખૂબ પ્રભાવિત થાય છે. અને આ પ્રભાવિત થયેલ સામંતસિંહ પોતાની બહેન લીલાદેવીના લગ્ન રાજ સાથે કરે છે અને આ રાજ અને લીલાદેવીનો પુત્ર એટલે મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીના જન્મ વિશે એવું કહેવામાં આવે છે કે મૂળ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી કેટલાકમાં એવું છે કે આ સમયે છેલ્લા દિવસો દરમિયાન, છેલ્લા પ્રસવ દરમિયાન એની માતાનું મૃત્યુ થાય છે અને માતાના પેટને ચીરીને આ પુત્રને બહાર લાવવામાં આવે છે અને મૂળ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી એનું નામ મૂળરાજ પાડવામાં આવ્યું છે. આમ સામંતસિંહનો ભાણો, કેટલાક સાહિત્યમાં જે રીતે બતાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાવડા શાસક સામંતસિંહનો ભાણો એ મૂળરાજ હતો અને મૂળરાજ ધીમે ધીમે પોતાના મામા સાથે જ ગુજરાતમાં જ મોટો થાય છે, ઉછરે છે. સામંતસિંહ ખૂબ વ્યસની હતો. દારૂના નશામાં એ મૂળરાજને ગાદી ઉપર બેસાડતો અને જ્યારે નશો ઉતરતો એટલે કે રાજા ઘોષિત કરતો અને જ્યારે નશો ઉતરી જતો ત્યારે એને ગાદી ઉપરથી ઉતારી દેતો. વારંવાર મૂળરાજ સાથે આવી ઘટનાઓ બનતી હતી. મૂળરાજ પોતે સાહસી, બુદ્ધિવાન અને સામર્થ્ય વ્યક્તિ હતો અને માટે જ આવી બનતી ઘટનાઓથી એ રોષે ભરાય છે. અને એક દિવસ જ્યારે એનો મામો સામંતસિંહ દારૂના નશામાં એને ગાદી ઉપર બેસાડે છે, આ જ સમયે મૂળરાજ એના મામાની હત્યા કરે છે અને હત્યા કર્યા બાદ પોતાને રાજા ઘોષિત કરે છે. આમ પ્રબંધ ચિંતામણી અને બીજા કેટલાક સાહિત્યોમાં આ પ્રકારની એટલે કે મામા ભાણેજ અને રાજ અને લીલાવતી માતા પિતા એ રીતે આખી વાત મૂકવામાં આવી છે. પરંતુ કેટલાક ઇતિહાસકારો આ વાત સાથે સહમત થતા નથી. મૂળરાજે પોતાના સામર્થ્ય ઉપર નિર્બળ સામંતસિંહ વખતે ગુજરાત ઉપર ચડાઈ કરી અને પોતાના બાહુબલ્ય ઉપર ગુજરાતની સત્તા, પાટણની સત્તા પ્રાપ્ત કરી એવું કેટલાક ઇતિહાસકારોનું માનવું છે. આમ મૂળરાજે પોતાના બાહુબલ્ય ઉપર, સામર્થ્ય ઉપર સત્તા હાસિલ કર્યા બાદ ગુજરાતમાં 55થી પાટણ અને સુદપુર સુધીનો પ્રદેશ મેળવી અને પોતાની શાસનની શરૂઆત કરે છે. એટલે કે સોલંકી વંશની સત્તાની શરૂઆત થાય છે. ગુજરાતની વાત કરી તો ગુજરાત શું છે? ગુજરાત પ્રદેશ શું છે? ગુજરાતનું જે આપણે ગુજરાત નામ કરીએ છીએ તો એ સમયે પણ ગુજરાત હતું.
તો કેટલાક ઇતિહાસકારો કે કેટલાક વિદ્વાનોએ આ વિષયમાં પોતાના જે મત મૂક્યા છે એની વાત કરીએ તો ઈસવીસનના 7મા શતક સુધી આનર્ત, લાટ વગેરે નામથી ગુજરાત ઓળખાતું હતું. મૈત્રક કાળ દરમિયાન ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ એ આબુની ઉત્તરે આવેલ પ્રદેશનું નામ હતું. એટલે કે આપણા પ્રદેશ માટે એટલે કે ગુજરાત માટે ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ જે આબુની ઉત્તર આવેલ પ્રદેશ એટલે કે ગુજરાત માટે પ્રયોજવામાં આવતું હતું. મૂળરાજ સોલંકી પણ કનોજના પ્રતિહારોના માફક જ ગુર્જર નરેશ કહેવાતો તથા તેના અને તેના વંશજોના રાજ્ય માટે ગુર્જર કે ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ વગેરે શબ્દો વપરાતા હતા. સાથે સાથે મુસ્લિમ શાસક મોહમ્મદ ગઝનવી, મુસ્લિમ આક્રમણકાર મોહમ્મદ ગઝનવી સાથે જ્યારે આક્રમણ કરવા જ્યારે ભારત આવે છે અને ત્યારે એની સાથે એક મુસ્લિમ વિદ્વાન અલ્બેરુની ભારત આવે છે અને આ પોતાના ગ્રંથ તહકીકે હિન્દમાં અલ્બેરુનીના પોતાના ગ્રંથ તહકીકે હિન્દમાં એ ગુજરાત પ્રદેશ માટે ગુજરાત શબ્દ એવું નામ પ્રયોજન કરે છે. એ જ રીતે 13મી સદીમાં ભારતમાં આવેલ વેનિસના વેપારી માર્કો પોલોએ પણ ગુજરાત નામનો પ્રયોગ કરેલો છે. આમ ગુજરાત એ જ્યારે મુસ્લિમ આક્રમણકારીઓ જ્યારે ભારતમાં આવ્યા અને ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાત શબ્દ ચોક્કસપણે પ્રયોગમાં આવેલો હતો. હવે વાત કરીએ મૂળરાજ સોલંકીની. મૂળરાજ સોલંકી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. આજે આપણે મૂળરાજ સોલંકી, એ જ રીતે ભીમદેવ, એ જ રીતે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ, આ સોલંકી શાસકોમાં ચારે પ્રતિષ્ઠાવાન અને પોતાની સત્તાનો વિસ્તાર કરનાર એવા ચારે શાસકો વિશે અભ્યાસ કરવાના છીએ. મૂળરાજ સોલંકીને પહેલા ગ્રહરીપુ તથા લાખા સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે અને આ સોરઠનો રાજા જે ગ્રહરીપુ હોય છે, આ ગ્રહરીપુ સોમનાથે જતા જે યાત્રાળુઓ હોય છે આ યાત્રાળુઓને પજવતો હતો, હેરાન કરતો હતો. માટે મૂળરાજ સોલંકી ગ્રહરીપુ ઉપર ચડાઈ કરે છે અને ત્યારે ગ્રહરીપુનો મિત્ર એ આ કચ્છના રાજા લાખા ફુલાણી એ ગ્રહરીપુને મદદે આવે છે અને આમ મૂળરાજ સોલંકીને કચ્છના રાજા લાખા ફુલાણી અને ગ્રહરીપુ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. ત્યારે યુદ્ધના મેદાનમાં લાખા ફુલાણીની હત્યા થાય છે, એટલે કે એને મારી નાખવામાં આવે છે અને ગ્રહરીપુ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવે છે. પરંતુ કેટલીક શરતોને આધીન રહી અને ગ્રહરીપુને છોડી દેવામાં આવે છે. એ જ રીતે મૂળરાજને માળવાના મુંજ શાસક સાથે પણ સંઘર્ષ થયેલો હતા. એ સંઘર્ષના કેટલાક પુરાવાઓ પ્રાપ્ત થાય છે. જેમ કે રાષ્ટ્રકૂટના રાજા જે ધવલ છે, આ રાષ્ટ્રકૂટના રાજા ધવલના એક લેખમાં મૂળરાજ અને મુંજના સંઘર્ષ વિશેની વાત છે અને એમાં મુંજ પોતે રાજ્ય વિસ્તાર કરવાની અભિલાષાથી મૂળરાજ સાથે સંઘર્ષમાં આવ્યો હોય એવું પુરાવાઓ પ્રાપ્ત થાય છે. અને જે સંઘર્ષમાં થોડાક સમય માટે કદાચ મૂળરાજ એ મુંજના સામંત શાસક તરીકે પણ શાસન કર્યું અને પછી જ્યારે ચાલુક્યરાજ તૈલપ દ્વારા જ્યારે મુંજનો પરાજય કરવામાં આવે છે ત્યારે મૂળરાજ ફરીથી સ્વતંત્ર રાજા તરીકે પોતાનું શાસન સંભાળ્યું એવું આ રાષ્ટ્રકૂટ રાજા ધવલના એક લેખમાંથી આ માહિતી પ્રાપ્ત થાય છે. એ જ રીતે લાટના બારપ્પનનો પણ મૂળરાજે પરાજય કરેલો હતો. દ્રાયાશય તથા અન્ય પ્રબંધોમાં જે ઉલ્લેખો પ્રાપ્ત થયા છે આ ઉલ્લેખો પ્રમાણે લાટનો જે બારપ્પન શાસક હતો આ બારપ્પન સાથે મૂળરાજને સંઘર્ષમાં ઉતરવું પડ્યું અને
એને બારપ્પનને હરાવી અને આ પ્રદેશો પોતાના કબજે કરી લીધા. આ સિવાય મૂળરાજને શાકંભરીના ચૌહાણ રાજ વિગ્રહરાજ સાથે પણ સંઘર્ષ થયો અને આ વિગ્રહરાજ સાથે સંઘર્ષ થયા બાદ આબુના પરમાર રાજા ધરણીવરાહને પણ મૂળરાજે પરાજય આપ્યો. આ સિવાય મૂળરાજ પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. એની સાથે સાથે એ પોતે એક કલાપ્રેમી શાસક પણ હતો અને માટે એને કેટલાક સ્થાપત્યનું નિર્માણ પણ આ સમયે પાટણ અને પાટણની આજુબાજુ કરાવ્યા. કેટલાય એવા સ્થાપત્યો એના પોતાના પિતાની યાદમાં, પોતાની યાદમાં અને સિદ્ધપુરમાં જે રુદ્ર મહાલય ઓળખાય છે, આ રુદ્ર મહાલય નું પાયાનું શરૂઆતનું કામ એ મૂળરાજે કરાવેલું હતું. આગળ વાત કરીએ તો ભીમદેવ પહેલો. ભીમદેવની લશ્કરી સિદ્ધિઓની વાત કરીએ તો ભીમદેવના સમયમાં સૌ પ્રથમ ભીમદેવને મોહમ્મદ ગજનવી સાથે સામનો કરવો પડ્યો. ઈસવીસન 1025માં મોહમ્મદ ગજનવી પોતાના 30,000ના લશ્કર સાથે સોમનાથ પર ચડાઈ કરવા માટે નીકળે છે. આમ તો મોહમ્મદ ગજનવીની વાત કરીએ તો એને 17 વાર ભારત ઉપર ચડાઈ કરેલી, પરંતુ જ્યારે એને સોમનાથના ભવ્યાતિ ભવ્ય મંદિર વિશે, એની સંપત્તિ વિશે જ્યારે માહિતી મળે છે ત્યારે એ 1025માં પોતાના 30,000ના લશ્કર સાથે સોમનાથ ઉપર ચડાઈ કરવા નીકળે છે અને ત્યાં રસ્તામાં એ પાટણ આવે છે, પાટણને તોડી પાડે છે, પાટણને લૂંટે છે. આ સમયે આટલા મોટા લશ્કરનો સામનો કરવા માટે એકલા હાથે ભીમદેવ સમર્થ ન હોવાથી એ કંથકોટના કિલ્લામાં જઈને છુપાઈ જાય છે. પછી એ મોઢેરા થઈ, મોઢેરાને લૂંટતો એ જેટલા પ્રદેશો વચ્ચે આવતા હતા એટલા બધા પ્રદેશો લૂંટીને ત્યાંના જે ધાર્મિક સ્થાપત્યો હતા, જે મંદિરો હતા, એને તોડીને એ આગળ વધતો હતો. ત્યાં એ માંડલ અને વઢવાણના રસ્તે થઈ અને ઉના પહોંચે છે અને ઉનાથી દેલવાડા થઈ અને ઈસવીસન 1026ની જાન્યુઆરીમાં એ સોમનાથ પહોંચે છે. ત્યાં સુધી એને માંડલ, વઢવાણ, ઉના, દેલવાડાના અનેક મંદિરોનો નાશ કર્યો, અનેક કિલ્લાઓ તોડી પાડ્યા, અનેક હિન્દુઓની સંપત્તિ જપ્ત કરી અને સોમનાથ પહોંચે છે. જ્યારે સોમનાથ પહોંચે ત્યારે અનેક હિન્દુ સૈનિકો સાથે, અનેક હિન્દુ રાજાઓ સાથે ભીમદેવ ભગવાન શિવની મંદિર સોમનાથની રક્ષણ કરવા માટે પોતાની સેના સાથે હાજર હોય છે અને માટે એક લાંબા યુદ્ધ બાદ, ઘણા સમયના યુદ્ધો બાદ, આ લાંબા દિવસો દરમિયાન ચાલેલ આ યુદ્ધ બાદ મુસ્લિમો વિજય પ્રાપ્ત કરે છે અને સોમનાથનું મંદિર જે છે એ તોડી પાડી શિવલિંગના કેટલાય ટુકડા કરી અને કેટલી અઢળક સંપત્તિ લૂંટી અને મોહમ્મદ ગજનવીનું લશ્કર એ કચ્છના રણ તથા સિંધના માર્ગથી ગજનવી પરત પહોંચે છે. આ લશ્કરને પરત જતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે, અનેક સૈનિકો મૃત્યુ પામે છે, અનેક પશુઓ મૃત્યુ પામે છે. પરત ફરતી વખતે ખૂબ મોટો સહાર મોહમ્મદ ગજનવીના લશ્કર અને મોહમ્મદ ગજનવીને પરત ફરતી વખતે સહન કરવો પડે છે. એ જ રીતે ભીમદેવે સિંધના હમ્મુક રાજાને પરાજય આપ્યાનો ઉલ્લેખ આ સમયના જે દ્રયાશ્રય કાવ્ય છે, આ દ્રયાશ્રય કાવ્યમાં એનું વર્ણન પ્રાપ્ત થાય છે. આ હમ્મુક રાજા એ સિંધ દેશનો કોઈ રાજા હતો અને જેની ઉપર મૂળરાજે ચડાઈ કરી અને તેને હરાવ્યો એવું દ્રયાશ્રયમાં નોંધવામાં આવ્યું છે. પરંતુ કેટલાક વિદ્વાનો એવું માને છે કે આ હમ્મુક જે છે એ કદાચ
સિંધમાંથી પાછા ફરતા મોહમ્મદ ગજનવીનું જે લશ્કર હતું અને આ લશ્કરને ભીમદેવે હરાવ્યું હોવાના કેટલાક વિદ્વાનો કે કેટલાક ઇતિહાસકારોના મત છે. બીજા ભીમદેવ પહેલાંની જે બીજી સિદ્ધિઓની વાત કરીએ તો આબુ ઉપર આધિપત્ય, પરમાર રાજા ધંધુક જે છે આબુનો રાજા, પરમાર રાજા, એના ઉપર પણ ભીમદેવે ચડાઈ કરી અને એને પરાજય આપ્યો. સાથે સાથે ભોજ સાથે માળવાના રાજા ભોજ સાથે પણ ભીમદેવને સંઘર્ષમાં ઉતરવું પડ્યું. એ કેટલાક પ્રબંધ, ચિંતામણી અને બીજા અનેક સાહિત્યોમાંથી એના વિશે જાણી શકે છે. અને સાથે સાથે નકુલના ચૌહાણ રાજા સાથે પણ ભીમદેવને સંઘર્ષ થયો, કે ભીમદેવને સંઘર્ષમાં ઉતરવું પડ્યું એવી માહિતી પ્રાપ્ત થાય છે. આગળ વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ વિશે પણ એના સિદ્ધિઓ વિશે, એના કલાપ્રેમ વિશે ગુજરાતના ઇતિહાસમાં અનેક સાહિત્યો આ સાક્ષી લઈને ઊભા છે. સિદ્ધરાજ જયસિંહની સિદ્ધિઓની વાત કરીએ તો સૌ પ્રથમ એના જુનાગઢ વિજયની વાત કરવી જોઈએ. એના સૌરાષ્ટ્રના જુનાગઢ ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો એની વાત કરવી જોઈએ. જુનાગઢનો રાજા રાખેંગાર, અને આ રાખેંગાર પાટણનો દરવાજો તોડી પાડવા માટે પાટણમાં આવે છે. આમ તો રાખેંગારની વાત કરીએ ને તો ચોક્કસથી રાખેંગારના પિતા રા નવઘણની વાત કરવી જોઈએ. કારણ કે રાખેંગારે જે પાટણનો દરવાજો તોડ્યો અને આ તોડ્યા પાછળનું કારણ એ રા નવઘણ છે. રા નવઘણ જ્યારે મૃત્યુશૈયા ઉપર હોય છે અને ત્યારે પોતાના પુત્રોને બોલાવે છે, અને પુત્રોને બોલાવ્યા બાદ પોતાની 4 પ્રતિજ્ઞા એ પોતાના પુત્રો સમક્ષ મૂકે છે. અને એમાંની એક પ્રતિજ્ઞા હતી પાટણનો દરવાજો તોડવો. એના બધા જ પુત્રો શરૂઆતની 1-2 પ્રતિજ્ઞા સાંભળ્યા બાદ આ જ્યારે પાટણના દરવાજા તોડવાની જે પ્રતિજ્ઞા આવે છે ત્યારથી એમનું મન ઊંચું નીચું થાય છે. પરંતુ રાખેંગાર આ પ્રતિજ્ઞાઓ સ્વીકારે છે અને સોરઠની રાજધાની જુનાગઢમાં ગાદી પ્રાપ્ત કરે છે. હવે પિતાની પ્રતિજ્ઞા પાળવી એ પુત્રનો ધર્મ હતો, પરંતુ રાખેંગાર માટે સૌથી મોટું વિકટ એ હતું કે આ સમયે પાટણમાં સિદ્ધરાજ જયસિંહ નામનો શાસક શાસન કરતો હતો. સિદ્ધરાજ જયસિંહના પરાક્રમો વિશે એને સાંભળેલું હતું, એના સામર્થ્ય વિશે એને સાંભળેલું હતું, અને માટે જ્યારે સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા અભિયાનમાં હતો ત્યારે રાખેંગાર પાટણ આવવાનું આયોજન કરે છે. અને સિદ્ધરાજ જયસિંહની ગેરહાજરીમાં રાખેંગાર પાટણ આવે છે, અને પાટણ આવી અને આ પાટણનો દરવાજો તોડી પાડે છે. આમ તો મિત્રો પાટણની વાત કરીએ ને તો પાટણ એના દરવાજાઓથી હજી પ્રસિદ્ધ છે. આજે પણ પાટણ પોતાના આ ઐતિહાસિક વારસાને સાચવીને બેઠું છે. આજે એના દરવાજાઓ એ ઇતિહાસના પુરાવાઓ લઈને બેઠા છે. એવો એક પાટણનો દરવાજો, અનેક દરવાજાઓથી ઘેરાયેલ પાટણનો એક દરવાજો રાખેંગાર તોડી લે છે. અને આ દરવાજો તોડી પાડ્યા બાદ આ દરવાજાને પણ સાથે લે છે અને રાણક દેવી નામની એક સુંદર કન્યાને પણ પોતાની સાથે લઈ જાય છે. હવે વિદ્વાનોના રાણક દેવીને લઈને પણ અનેક મતમતાંતરો છે. વિદ્વાનોના કહેવા પ્રમાણે રાણક દેવી સાથે સિદ્ધરાજ જયસિંહને વેવિશાળ થયેલા હતા, અને તે સિદ્ધરાજ જયસિંહની થનાર પત્ની હતી. જ્યારે બીજા વિદ્વાનોના કહેવા પ્રમાણે આજે રાણક દેવી નામની જે સુંદર કન્યા છે એ સિદ્ધરાજ જયસિંહને ખૂબ ગમતી હતી, પરંતુ રાણક દેવી રાખેંગારને પ્રેમ કરતી હતી, કે રાખેંગારને ચાહતી હતી, અને માટે
રાખેંગાર રાણક દેવીને અને આ દરવાજાને સાથે લઈ અને પરત જુનાગઢ પરત જાય છે. અને પરત ફર્યા બાદ એ રાણક દેવી સાથે લગ્ન બંધનમાં જોડાય છે. સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા અભિયાન બાદ પાટણ પરત ફરે છે ત્યારે સિદ્ધરાજ જયસિંહને આ સમાચાર પ્રાપ્ત થાય છે. અને સમાચાર પ્રાપ્ત થયા બાદ તુરંત એ પોતાના લશ્કર સાથે જુનાગઢ ઉપર વિજય મેળવવા માટે નીકળી પડે છે. જુનાગઢનો ઉપરકોટનો જે કિલ્લો છે, આ ઉપરકોટનો કિલ્લો ખૂબ મજબૂત કિલ્લો, એમાં અંદર પ્રવેશવા માટે ખૂબ લાંબા સમય સુધી સિદ્ધરાજ જયસિંહ અને એનું લશ્કર ખૂબ પ્રયત્નો કરે છે. અને છેલ્લે રાખેંગારના ભાણેજ દેશળ અને વિશાળને આ બંનેને ફોડીને સિદ્ધરાજ જયસિંહનું લશ્કર ઉપરકોટના કિલ્લામાં પ્રવેશે છે. અહીં ધમાસાણ યુદ્ધ થાય છે અને રાખેંગાર મૃત્યુ પામે છે. રાખેંગારના મૃત્યુ બાદ સિદ્ધરાજ જયસિંહ એ પોતાની પ્રેમિકા કે પોતાની વેવિશાળ થયેલ સુંદર કન્યાને પરત લઈ અને પાટણ તરફ પાછો વળે છે. એવું કહેવાય છે કે આ રાણક દેવી માર્ગમાં જ એ પાટણ પહોંચતી નથી, પરંતુ માર્ગમાં જ વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે સતી થાય છે. આજે પણ એના સાક્ષ્ય પુરાવસ્તુકીય પુરાવાઓ ત્યાં પ્રાપ્ત થાય છે. અને સિદ્ધરાજ જયસિંહ પોતાના સજ્જન મંત્રીને જુનાગઢના દંડનાયક તરીકે નિમે છે. અને આ જ વિજયના યાદમાં સિદ્ધરાજ જયસિંહ એ સિંહ સંવંતની શરૂઆત કરે છે. સાથે સાથે સિદ્ધરાજ જયસિંહ પોતાને ત્રિલોક્ય ગંડની ઉપાધિથી નવાજે છે. સિદ્ધરાજ જયસિંહના અન્ય વિજયો માળવા વિજય, શાકંભરી અણોરાજ વિજય અને સાથે સાથે કુમારપાળના પણ વિજયો બાકી છે. આપણે બાકી રહેતા વિષયો સાથે હવે પછી ફરીથી મળીશું. અસ્તુ. स्वाध्यायः परमः